ભરૂચ જિલ્લા પોલીસે 4 અલગ-અલગ સ્થળોએથી વિદેશી દારૂના જથ્થા સાથે મહિલા સહિત 4 બુટલેગરોને ઝડપી પાડ્યા હતા, જ્યારે કુખ્યાત બુટલેગર સહિત 6 ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા છે. ભરૂચ એલસીબીનો સ્ટાફ હોળી ધૂળેટી પર્વમાં પેટ્રોલિંગમાં અંકલેશ્વર વિસ્તારમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વરના ભાંગવાડ વિસ્તારમાં રહેતો કુખ્યાત બુટલેગર હરીશ પ્રભુ વસાવા પોતાના મળતિયા મારફતે વિદેશી દારૂનું વેચાણ કરે છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસના દરોડાને પગલે બાઇક સાથે ઉભેલ 2 પૈકી એક ઇસમ ફરાર થઈ ગયો હતો. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 54 નંગ બોટલ અને એક ફોન મળી કુલ 1.08 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને પંચાટી બજાર પાંજરા પોળ પાસે રહેતો સુજલ સંતોષ વસાવાને ઝડપી પાડ્યો હતો. જ્યારે કુખ્યાત બુટલેગર હરીશ વસાવા અને વિશાલ ભરત વસાવાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસને બાતમી મળી હતી કે સ્વિફ્ટ ડિઝાયર ગાડી વિદેશી દારૂનો જથ્થો ભરી આંબોલી રોડ ઉપર સુકાવલી ડમ્પિંગ સાઇટ પાસે આવનાર છે. જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. પોલીસે બાતમીવાળી ગાડી આવતા તેને અટકાવી હતી અને તેમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 24 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે 16,000નો દારૂ અને એક ફોન તેમજ 2 લાખની ગાડી મળી કુલ 2.21 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ભરૂચના મક્તમપુર ગામના પટેલ ફળિયામાં રહેતો બુટલેગર ધર્મેશ ભગવાન પટેલને ઝડપી પાડ્યો હતો. ઝડપાયેલ ઇસમને વિદેશી દારૂના જથ્થા અંગે પૂછપરછ કરતા આ જથ્થો ચિરાગ ઉર્ફે કાળિયો દીપક પ્રજાપતિ આપી ગયો હોવાની કબૂલાત કરી હતી અને દારૂ ભરૂચના દર્શ મહેશ વસાવાને આપવાનો હોવાનું જણાવ્યું હતું. તો ભરૂચ એલસીબીએ બાતમીના આધારે અંકલેશ્વરના કોસંબડી ગામની સેન્ટોસા ગ્રીન સિટી સોસાયટીમાં રહેતો લક્ષ્મણ મંગુ વસાવાના ઘરે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 180 નંગ બોટલ મળી કુલ 50,000થી વધુના મુદ્દામાલ સાથે સ્મિતાબેન વસાવાને ઝડપી પાડી હતી. જ્યારે બુટલેગર પતિને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે એલસીબીએ બાતમીના આધારે ચૌટા નાકા પાસેના સંતોષી માતાજીના મંદિર સામે ફાંસી ફળિયામાં રહેતો સમીર સિકંદર પટેલના ઘરે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 22 નંગ બોટલ મળી કુલ 3,000થી વધુના મુદ્દામાલ સાથે ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતો કિશન જયંતિ વસાવાને ઝડપી પાડ્યો હતો. જ્યારે સમીર પટેલને વોન્ટેડ જાહેર કર્યો છે.